Namaste Shivsha. Welcome students to online session of personal selling and salesmanship. આજે આપણે જોશું યુનિટ 4th નું કંટ્રોલિંગ ચેપ્ટર. પ્લીઝ નોટ કે ભાઈ કંટ્રોલિંગ છે ચેપ્ટર છે એ તમારે કમ્પ્લીટલી તમારે મટીરિયલ આપું છું એમાંથી જ કરવાનું રહેશે. ઇફ ઇનફેક્ટ જે પણ ટોપિક 3-4 ટોપિક સિવાય બાકી બધા ટોપિક તમારે મટીરિયલમાંથી કરવાના રહેશે. 3rd અને 4th યુનિટની વાત કરું છું એના માટે, રાઈટ? તમને પીડીએફ પણ હું સેન્ડ કરું છું. 3rd એન્ડ 4th યુનિટ જે પણ ક્વેશ્ચન્સ તમારે ટેક્સ્ટબુકમાંથી કરવાના છે મેં પ્રિસ્ક્રાઇબ કર્યા છે કે રેફર ટેક્સ્ટબુક. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ કંટ્રોલિંગ. આજે આપણે જોશું કંટ્રોલિંગ શું છે અને એની પ્રોસેસ શું છે. પહેલા ઇન્ટ્રોડક્શન, રાઈટ? ડાયરેક્ટ એક્સપ્લેનેશન કરીશ તમને. કંટ્રોલિંગ ફંક્શન છે એ ઓર્ગેનાઇઝેશનમાં બધાય લેવલ ઉપર પરફોર્મ કરવામાં આવે છે વિથ રિસ્પેક્ટ ટુ ટોપ, મિડલ, રાઈટ, સુપરવાઇઝરી મીન્સ બોટમ લેવલ બધી જગ્યાએ ફંક્શન કરવા માટે નેસેસરી છે. કંટ્રોલિંગ એક લાસ્ટ ફંક્શન નથી મેનેજમેન્ટનું, બટ એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. કંટ્રોલિંગ ફંક્શનથી તમને ખબર પડે છે કે એકચ્યુઅલ પરફોર્મન્સ છે એ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સને મીટ થાય છે, રાઈટ? એકલી ટાઈપના એરર કે ડેવિએશન્સ હોય તો તમે એમાં ચેન્જીસ કરી શકો છો, રાઈટ? સેલ્સ ફોર કંટ્રોલ involves means of sales force performance, right? Comparing it with standard. તમે એના સ્ટાન્ડર્ડને કમ્પેર કરી શકો છો અને પછી કરેક્ટિવ એક્શન્સ લઈ શકો છો. હવે ડેફિનેશન જોઈએ કંટ્રોલિંગની. કંટ્રોલિંગ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે જે તમારે કન્સિડર કરવાનું રહે છે. કંટ્રોલિંગ છે એક મેનેજમેન્ટ ફંક્શન છે જે તમને હેલ્પ કરે છે તમે તમારા સ્ટાન્ડર્ડ્સને જે સેટ કર્યા છે એ અચીવ થયા છે કે નહીં એ જોવા માટે, રાઈટ? અને અગર અચીવ ન થયા હોય, અગર એમાં કોઈ પણ ટાઈપનું ડેવિએશન્સ હોય તો તમારે એને કરેક્ટ કરવા જોઈએ, રાઈટ? અકોર્ડિંગ ટુ કુન્સન ઓર્ડર. પછી ડેલ એ એક ડેફિનેશન આપી છે કે કંટ્રોલિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ બ્રિંગિંગ અબાઉટ કન્ફર્મિટી ઓફ પરફોર્મન્સ ધેટ ઇઝ એઝ પર વિથ એક્શન પ્લાન. એક્શન પ્લાન પ્રમાણે છે કે નહીં એ જોવા માટે કંટ્રોલિંગ પ્રોસેસ કન્ડક્ટ કરીએ છીએ. નાઉ we are starting with the process of controlling. પ્રોસેસ ઓફ કંટ્રોલિંગમાં પહેલો સ્ટેપ છે એસ્ટાબ્લિશિંગ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ તમારે એસ્ટાબ્લિશ કરવાના રહે છે, right? Standard must be achieved. There is high or very high standard which cannot be achieved out of no use, right? સ્ટાન્ડર્ડ એવા તમારે સેટ કરવાના છે જે એપ્રોપ્રિએટ હોય. તમારે એમ નથી કહી દેવાનું કે ભાઈ આટલું થઈ જ જવું જોઈએ. નામુમકિન હોય એવું તમારે કહેવાનું નથી. તમારે જે પોસિબલ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડ તમારે અડોપ્ટ કરવાના હોય છે. તમે સ્ટાન્ડર્ડ સેટ કરો છો, સે ફોર એક્ઝામ્પલ સેલ્સનું સ્ટાન્ડર્ડ ₹20 લાખ પર એનમ હોવું જોઈએ, રાઈટ? પ્રોફિટ તમારું 4 લાખ હોવું જોઈએ, રાઈટ? કોસ્ટનું રિડક્શન આપણે કરવું છે 5%, રાઈટ? તો આ બધા સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે. સો યુ આર એસ્ટાબ્લિશિંગ ધ સ્ટાન્ડર્ડ્સ. Sometimes it is not possible to express the standard in numerical terms. જેમ કે setting up of the qualitative standards. જ્યારે તમે qualitative standards સેટઅપ કર્યા હોય તો તમે ન્યુમેરિકલ ટર્મ્સમાં પ્રેઝન્ટ નથી કરી શકતા, રાઈટ? તમારે એ કંપનીના લોંગ ટર્મમાં તમને ખ્યાલ આવે છે કે બરાબર હતું કે નહીં. પછી શું કહે છે કે ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ ઓફ સેલ્સ પર annum is ₹12 lakh. Then પર મંથ આપણે કેટલું ટાર્ગેટ સેટ કરવું પડે? તો 1 લાખ ટાર્ગેટ સેટ કરવું પડે, રાઈટ? તો જ તમે તમારા સ્ટાન્ડર્ડ્સ અચીવ કરી શકો. તો આવી રીતના તમે સ્ટાન્ડર્ડ સેટ કરો છો. Some example of standard used in the functional areas, જેમ કે પ્રોડક્શન ફંક્શન્સમાં જોઈએ તો પ્રોડક્શનને ટાર્ગેટ 10,000 પર યુનિટ, પછી કોસ્ટનું, વેસ્ટેજ રિસોર્સિસનું, રાઈટ? રિડક્શન ઇન ડિફેક્ટિવ પ્રોડક્શન, તો 10 to 5% ડિફેક્ટિવ પ્રોડક્શનમાં રિડક્શન થવું જોઈએ એવરી યર. તો આ તમે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે કયા પ્રોડક્શન ફંક્શન્સને ધ્યાનમાં રાખીને. પછી માર્કેટિંગના એવી રીતના સ્ટાન્ડર્ડ હોય જેમ કે ટાર્ગેટ ઓફ સેલ્સ ઇઝ 1 લાખ, increase in market share is 10%, increase in adverse cost by 10%, increasing expenditure of after sales services 10%. તો એ સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે.
It controlling process તમારી બુકમાં નથી, so please don't go through that your textbook. તમારામાંથી write down કરવાનું રહેશે. Measures of performance, પછી સ્ટાન્ડર્ડ સેટ થઈ જાય એટલે સેકન્ડ સ્ટેપ તમારું શું છે, તો મેઝર ઓફ પરફોર્મન્સ જોવાનું રહે છે. After setting up the standard of performance, the employee is measured by the evaluating the actual performance work done by the employees, right? જ્યારે પરફોર્મન્સ છે ન્યુમેરિકલ હોય તો તમે ઇઝીલી પરફોર્મન્સ મેઝર કરી શકો છો. ક્વોલિટેટિવ હોય તો તમારે ઘણા બધા એસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખવા પડે. Quantitative standards, by ignoring qualitative standards, that is why when measuring the performance, qualitative standards are also measured, right? Certain qualitative parameters are fixed to measure the qualitative standards. When the number of rejections or sales return increases, it indicates low standard of quality. કોઈ પણ પરફોર્મન્સ તમારે મેનેજરને મેઝર કરવું હોય તો લુકિંગ એટ ધ ઓવરઓલ એફિશિયન્સી તમે પરફોર્મન્સ મેઝર કરી શકો છો. ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટનું મેઝર કરવું હોય તો તમે સોલ્વ કરી શકો છો. લિક્વિડિટી રેશિયોઝ યુઝ કરી શકો છો અને પરફોર્મન્સ તમે સ્ટડી કરી શકો છો. નાઉ કમ્પેરિંગ પરફોર્મન્સ અગેન્સ્ટ સ્ટાન્ડર્ડ, તમે કેવી રીતના કમ્પેર કરશો સ્ટાન્ડર્ડ્સને, પરફોર્મન્સને અને સ્ટાન્ડર્ડને. પરફોર્મન્સ મીન્સ વોટ કે તમે એકચ્યુઅલી જેટલું કર્યું છે ધેટ ઇઝ નોન એઝ એકચ્યુઅલ પરફોર્મન્સ. એટલે અહીંયા એકચ્યુઅલ પરફોર્મન્સને તમે તમારા સેટ કરેલા સ્ટાન્ડર્ડ પરફોર્મન્સને તમે કમ્પેર કરો છો, રાઈટ. એક ટાઈપનો એરર હોય, રાઈટ, ડેવિએશન્સ તમને જુઓ છો ભાઈ પ્રમાણે કામ ન થયું હોય તો એરર આવે, રાઈટ, ધેટ ઇઝ નોન એઝ ડેવિએશન્સ. તો એ માઇનર ડેવિએશન્સને તમારે જોવાના રહેશે. માઇનર હોય તો આપણે બહુ કન્સિડર નથી કરતા, બટ બહુ મેજર ડેવિએશન્સ હોય છે તો તમારે એક્શન્સ લેવા પડે છે અગેન્સ્ટ ઇટ. Now analyzing deviations. Deviations refers to the difference. Difference દેખાડે છે actual performance ને standard performance વચ્ચેનો difference દેખાડે છે, that is known as deviation. બધા deviations ને તમારે consider કરવાના રહે છે. Range of deviation should be established and only cases beyond the range should be brought to the knowledge to the top level management. નાના મોટા પ્રોબ્લેમ્સ હોય તો તમે સોલ્વ કરી શકતા હોય તો એ તમે કરી લેવાના, પણ બહુ મેજર પ્રોબ્લેમ્સ હોય છે, મેજર ડિફરન્સીસ હોય છે તો તમારે ટોપ મેનેજમેન્ટને કન્સર્ન કરવું પડે. The deviations which are beyond the specific range should be handled by the managers, right? And a manager should not waste his time and energy in finding the solution for minor deviations. Minor deviations માટે તમારે નથી બહુ કામ કરવાનું, but બહુ મોટું ડેવિએશન હોય તો તમારે કન્સિડર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, if production cost is increased by ₹2, it can be ignored, but if it is increased more than ₹2, right, તો તમારે કન્સિડર કરવું પડે. નાનું મોટું વેરિએશન્સ હોય then you can say it's okay, but major deviation છે તો શું હશે, 2-5 રૂપિયા કરીને ઘણું બધું કોસ્ટ થઈ જાય, રાઈટ. તો એ પણ આસ્પેક્ટને તમારે કન્સિડર કરવું પડે છે. કોઝિસ ઓફ ડેવિએશન માં ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ ફોલ્ટ ઇન મશીનરી હોઈ શકે છે, પછી ઇનએફેક્ટિવ સ્ટાફ હોઈ શકે છે, શોર્ટેજ ઓફ રિસોર્સિસ, રાઈટ, સ્ટાન્ડર્ડ્સ તમે યુઝ કર્યા છે એ એપ્રોપ્રિએટ ના હોય, તો આ બધા ટાઈપના ડેવિએશન્સ છે જે તમારે જોવાના રહેશે. ટેકિંગ કરેક્ટિવ મેઝર્સ, પછી તમે તમારે પરફોર્મન્સ એકચ્યુઅલ ને પ્લાન ને મેઝર કરો છો, જે ડેવિએશન્સ આવ્યા છે એ ડેવિએશન્સ મોટા હોય તો તમે કરેક્ટિવ સ્ટેપ્સ લ્યો છો. The manager takes measures to bring back everything on a track, right? ઘણું બધું એફર્ટ્સ લ્યો છો જેથી તમે બધી વસ્તુ ટ્રેક પર લાવી શકો છો. Taking corrective measures may involve let the situation remain same in the form of deviations are minor, right? Minor હોય તો તમે કઈ ચેન્જીસ નથી કરતા, પણ રીડિઝાઇનિંગ ને રીપ્લાનિંગ તમારે કરવું પડે છે અગર બહુ ઇફેક્ટ કરતું હોય ત્યારે, રાઈટ, જેથી તમે કરેક્ટિવ મેઝર્સ લઈ શકો ટુ ઇમ્પ્રુવ ધ પરફોર્મન્સ. એટલે આવી રીતના તમે કરેક્ટિવ મેઝર્સ કન્ડક્ટ કરી શકો છો જેથી પરફોર્મન્સ પણ સારી થાય, રાઈટ. જે પણ જગ્યાએ ડેવિએશન્સ હોય ડેવિએશન્સને તમે દૂર કરી શકો છો, રાઈટ.
this revisions of standard is called downward revisions, right? અને શું કહેવાય downward revisions કહેવાય છે standards are reduced to make the realistic achievable. So right, તો આવી રીતના તમે રૂટ કોઝ ફાઇન્ડ આઉટ કરો છો ડેવિએશન્સ નો અને એને સોલ્વ કરો છો. સો અહીંયા કમ્પ્લીટ થાય છે તમારી કંટ્રોલિંગ પ્રોસેસ. નાઉ we are moving towards the next topic, that is reasons. જોશું અત્યારના પહેલા reasons and intention of controlling. Reasons of controlling ની વાત કરીએ છીએ. Following are the reasons and intentions of controlling. Very first reason is accomplishing organizational goal. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ નો ગોલ તમારે કમ્પ્લીટ કરવું હોય તો તમે કંટ્રોલિંગ પ્રોસેસ છે એ કંડક્ટ કરો છો, રાઈટ, જેથી કરેક્ટિવ એક્શન્સ તમે લઈ શકો છો. કંટ્રોલિંગ પ્રોસેસ છે એ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ડીલ કરે છે જેનાથી તમે કરેક્ટિવ સ્ટેપ્સ લઈ શકો છો જેથી તમે ઇઝીલી તમારા ઓર્ગેનાઇઝેશન્સના ગોલ્સને અચીવ કરી શકો છો. સેકન્ડ છે જજિંગ એક્યુરસી ઓફ સ્ટાન્ડર્ડ. While performing the function of controlling, a manager compares actual work with the performance with standard. He tries to find out whether they lay down the standards are not more or less than the general standard. In case of need, they are redefined. એને શું કહે છે judging accuracy of standards. Standards તમે accurate છે કે નહીં એ તમે find out કરો છો, right? અને એના બેસિસ ઉપર તમે આગળ કામ કરો છો. Making efficient use of resources. Resources ને તમે શું કરો છો fully utilize કરો છો, fully optimum use કરો છો. Controlling છે એ possible કરે છે human અને physical resources ને efficiently use કરવા માટે. Under controlling, right, employees can perform their work very smoothly, right, and work performance એ સારું થાય છે ને wastage of resources છે એ ઓછું થાય છે. Next is improving employees motivation. Controlling through તમે motivation employees નો increase કરી શકો છો. The implementation of controlling makes all the employees to work with a complete dedication, right? Controlling method હોય એટલે તમે તમારું કામ સ્પેસિફાઈ છે, તમારા કામ કરવાનું છે, તમે તમારું કામ 100% ડેડિકેશન થી કરશો, તમારું વર્ક પરફોર્મન્સ પણ સારું થશે અને તમારું કામ ઇવેલ્યુએટ થવાનું છે જેથી તમને ખ્યાલ આવે છે કે તમે કામ બરાબર કર્યું છે કે નહીં. બહુ સારું કામ કર્યું હોય તો એમ્પ્લોઈઝ ને તમે કંઈક સામે રિવોર્ડ આપો છો અને તમે એમ કહો છો બહુ વેરી ગુડ, કીપ ઇટ અપ, રાઈટ. તો તમે એ લોકોનું વર્ક કન્સિડર થાય છે એમ થાય, રાઈટ, એટલે એ લોકોનું મોટિવેશન પણ વધી જાય છે. નેક્સ્ટ, ensuring order and discipline. Controlling ensures orders and discipline. With its implementations, all the undesirable activities like theft, corruption, delay in work, and uncooperative attitudes are checked. Ensuring orders and disciplines માં શું કહે છે કે ભાઈ એન્ટી કરપ્શન્સ એક્ટિવિટીઝ થતી નથી, વર્કમાં ડિલે નથી થતું. શું કામ? કારણ કે ધેર ઇઝ અ વોચ, રાઈટ, કંટ્રોલિંગ થાય છે આપણું એટલે તમારું ઓર્ગેનાઇઝેશનમાં વર્ક પણ સારું કમ્પ્લીટલી થશે. નેક્સ્ટ છે facilitating coordination in action. Coordination among all the departments of the organization is necessary in order to achieve the organizational objectives successfully. All the departments of organizations are interdependent. Say for example, the supply of order by the sales department depends on the production of goods, right? બધા ડિપાર્ટમેન્ટને તમે કોર્ડિનેટલી વર્ક કરી શકો છો. કોઈ એમ કીધું હોય કે ભાઈ મારે આ ગુડ્સ જોઈએ છે તો તમારા સામે એટલું હોવું જોઈએ કે ભાઈ પ્રોડક્શન થયું છે એ ગુડ્સ, રાઈટ, એટલે તમારે બધા ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બધા ભેગું મળીને કામ કરવું પડશે. એટલે એ બધાની વચ્ચે કોર્ડિનેશન છે એ પણ બિલ્ડઅપ કરવામાં હેલ્પ કરે છે. કંટ્રોલ છે, કંટ્રોલિંગ છે એ ઇફેક્ટિવ ટૂલ તરીકે પણ વર્ક કરે છે. કોઈ પણ ટાઈપના કરેક્ટિવ એક્શન્સ અને
એમાં જોતા હોય વેરિએશન્સ હોય ડેવિએશન્સ હોય તો તમે એ ડેવિએશન્સ ને ફાઇન્ડ આઉટ કરીને એને એક્શન્સ પણ લઈ શકો છો રાઈટ so there is a coordination between the all the departments next અહીંયા તમારું આ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ ટોપિક આપણે જોશું that is methods of controlling in next session thank you and have a nice time